ભુજના ડીડીઓ પર એક શાળાની મુખ્ય શિક્ષિકાએ લગાવ્યા ગંભીર આરોપ। ડીડીઓએ અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યાનો શિક્ષિકાએ આરોપ લગાવ્યો છે। શું તારા માટે તાજમહેલ બનાવું તેવા શબ્દનો ઉપયોગ કર્યાનો ડીડીઓ પર આરોપ લાગ્યો છે। ડાયલોગબાજી કરી અપમાન કર્યાનો મહિલા શિક્ષિકાએ ડીડીઓ ઉપર આરોપ લગાવ્યો છે। મુખ્ય શિક્ષિકા સાથે શિક્ષકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભુજના મિર્જાપર ગામની શાળાના બિલ્ડિંગના બાંધકામને લઈને વિવાદ થયો। નબળી ગુણવત્તાવાળા શાળાના મકાનને નહીં સ્વીકારતા અપમાનનો આરોપ। ચોમાસા સમયે બિલ્ડિંગમાં ખૂબ પાણી આવે છે। સપ્ટેમ્બર 2025માં પાણી આવી ગયું હતું। જવાબદાર વ્યક્તિને જાણ કરવા છતાં ધ્યાનમાં ન લેવાયું। છેલ્લા 3 મહિનાથી દબાણ અને ધમકી મળે છે તેવું મુખ્ય શિક્ષિકાએ કહ્યું। તેમનું કહેવું છે કે બિલ્ડિંગ સ્વીકારવા ધમકી મળી રહી છે। કમ્પ્લીશન સર્ટિફિકેટનો હજુ સ્વીકાર નથી કર્યો। एसएमसी અને ગ્રામજનોની વિજિલન્સ તપાસની માંગ છે। વિજિલન્સ તપાસ માટે ડીડીઓને અરજી કરાઈ। ડીપીઈઓ સાહેબ તરફથી માર્ગદર્શન નથી મળ્યું। ડીડીઓની જાત તપાસમાં પણ શાળામાં પાણી પડતું હતું। ડીડીઓને મળવા જતા સમયે મોબાઈલ બહાર મુકાયો। ડીડીઓએ ઉદ્ધતાઈથી ખુરશી પર બેસવા ન દીધી। ડીડીઓએ મારી સાથે અશોભનીય વર્તન કર્યું। આવા આરોપ મુખ્ય શિક્ષિકા તરફથી લગાવવામાં આવ્યા છે। મિર્જાપર કુમાર શાળાનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે અને એ બિલ્ડિંગ ની અંદર વરસાદમાં ખૂબ જ પાણી આવે છે। 2024માં પણ ખૂબ જ પાણી આવતું હતું। એના વિડીયો વોઇસ મેસેજ તંત્રને કોન્ટ્રાક્ટરને મેં મૂકેલા છે કે આ બાબતે આપ સૌ ધ્યાન આપો। 2025માં પણ સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ જ પાણી આવતું હતું ત્યારે પણ મેં તંત્રને અને લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિઓને મેં જાણ કરેલી છે કે આ બાબતે ધ્યાન આપો। બાળકો ભવિષ્યમાં અહીંયા બેસવાના છે તો એને કોઈ નુકસાન ન થાય, પણ કોઈએ મારી વાત સાંભળેલી નહીં અને જેવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું એટલે મારા ઉપર છેલ્લા 2-3 મહિનાથી દબાણ, ધમકીઓના ફોન અને કોઈને કોઈ રીતે મને પ્રેશર આઉટ કરવામાં આવે છે કે આપ જેવી બિલ્ડિંગ છે એવી કન્ડિશનમાં બિલ્ડિંગ સ્વીકારી લો। એટલે કમ્પ્લેશન સર્ટિની અંદર મેં હજી સુધી એ બિલ્ડિંગનો કબજો સ્વીકારેલો નથી અને સહી નથી કરેલી। તો આ જે પાણીનો જે પ્રશ્ન છે, વરસાદમાં ખૂબ પાણી આવે છે, એના સિવાય પણ એસએમસીએ પણ અને ગ્રામજનોએ પણ આ શાળાની મુલાકાત લીધી છે અને એસએમસી અને ગ્રામજનોએ પણ ડીડીઓ સાહેબને અરજી આપેલી છે અને વિજિલન્સ તપાસ કરવા માટેની અરજી કરેલી છે। એમને રિક્વેસ્ટ કરેલી છે કે આ શાળાની વિજિલન્સ તપાસ થાય। ગામના લોકોએ પણ જે તે સમયે અરજી કરેલી છે, મુલાકાત પણ કરેલી છે આ બાબતે અને મારા એસએમસીએ પણ એવો ઠરાવ કરેલો છે કે બેન આ શાળા બાળકો માટે બેસાડવા લાયક અત્યારે નથી, એટલે આપે એ સ્વીકારવાની રહેશે નહીં। ત્યારે મેં પણ મારા ડીપીઓ સાહેબ પાસે માર્ગદર્શન માંગેલું છે કે મારે આ શાળા સ્વીકારવી કે નહીં, મારી એસએમસીથી ઉપરવટ થઈને હું સ્વીકારી શકું કે નહીં, મને એનું માર્ગદર્શન આપજો। હજી સુધી મને એનું આ માર્ગદર્શન લેખિતમાં મળેલું નથી। સીધું ડીડીઓ સાહેબ શાળાની મુલાકાતે આવેલા અને ડીડીઓ સાહેબની હાજરીમાં પણ રૂબરૂમાં ચેકિંગ કરવામાં આવ્યું પાણી ઢોળીને કે પાણી આવે છે કે નહીં, તો પાણી નીચે પડેલું અને ડીડીઓ સાહેબે જોયેલું। એના 15 દિવસ પછી મને કોઈ હજી સુધી માર્ગદર્શન નથી મળ્યું। સીધું મને કાલે ડીપીઓ સાહેબે બોલાવેલા। ટીપીઓ સાહેબનો ફોન હતો કે આપને પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ બોલાવે છે, ડીડીઓ સાહેબને રૂબરૂ મળવા જવાનું છે બિલ્ડિંગ બાબતે। એટલે અમારા ડીપીઓ સાહેબ ત્યાં કને એને હું મળવા ગઈ એટલે અમને ઓફિસમાં નીચે ગયા એટલે ડીપીઓ સાહેબે મને બહાર બેસાડી, પોતે અંદર મળવા ગયા। પછી 2-3 મિનિટ પછી બહાર આવ્યા। મને આવીને એવું કીધું કે આપનો મોબાઈલ, આપનો પર્સ બધું બહાર મૂકી દેજો, સાહેબે તમને અંદર કાંઈ પણ લઈ આવવાની મનાઈ કરી છે। એટલે મારો મોબાઈલ, પર્સ મેં એમના પીએ મેડમ છે એમની પાસે મૂક્યો કેમ કે એની અંદર મારા શાળાના કેટલાક નાણાં હતા। તો એમને મેં જવાબદારી આપીને હું અંદર ગઈ એટલે હું જેવી બેસવા જતી હતી એટલે સાહેબે મને સીધું એવું કીધું કે તું ખડી રહે। અને ઘણા મારાથી બોલાય નહીં એવી રીતે મને ખૂબ આઘાત લાગ્યો છે, એવા શબ્દો વાપર્યા છે। છેલ્લે તો મને એમણે એવું કીધું કે આ બિલ્ડિંગ તું ક્यों નહીં સ્વીકાર રહી હો, क्या मैं तेरे लिए ताजमहल बनवा दूँ तब स्वीकारोगी। આ શબ્દ મને ખૂબ જ આઘાત લાગ્યો છે। હું વ્યક્ત નથી કરી શકતી કે એક સ્ત્રીની ગરિમા હણાઈ છે। કોઈ પણ કર્મચારી હોય, મહિલા કર્મચારી હોય કે પુરુષ કર્મચારી, આપણા અધિકારી આપણા સાહેબ છે, પણ એમની પણ જે અમાન્ય હોય એ જાળવીને એ એમનો વહીવટની જે વાત હોય એ કરી શકે છે, પણ એમની અમાન્યને અને એની માન મર્યાદાને ઠેસ પહોંચાડીને આવી રીતે બોલે છે તો મને ખૂબ જ દુઃખ લાગ્યું છે અને કોઈ ભવિષ્યમાં કોઈ પણ બહેનો સાથે આ રીતે ન થવું જોઈએ એવું અમારું સંઘ વિચારે છે।
આપણી સાથે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા જોડાઈ ગયા છે. દિગ્વિજયસિંહજી, જ્યાં સુધી વિકાસ કાર્યોને લઈને, શાળાના વિકાસને લઈને શિક્ષિકા અને ડીડીઓ સામસામે આવ્યા, માન્યું, પણ હવે એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિગત લડાઈ બની ગઈ છે. આ મામલે પ્રાથમિક શિક્ષક સંઘનું સ્ટેન્ડ શું રહેશે? અમને ગઈકાલે સાંજે આ બાબતની માહિતી મળેલી છે અને જે બહેનો ત્યારે સાંજે જ અમારા જિલ્લા સંઘના પ્રમુખ મહામંત્રી શ્રી બધા હોદ્દેદારો રૂબરૂ મળવા માટે પણ પહોંચી ગયા હતા. આજે સવારે કલેક્ટર શ્રી ના નામે આવેદનપત્ર પણ બધા શિક્ષકો સાથે મળીને બેનની સાથે રહીને આપવામાં આવેલું છે. ખરેખર જે ઘટના બેને રજૂ કરી છે એની કાયદેસર તપાસ થવી જોઈએ અને તપાસ થયા પછી કોઈ કમ્પ્લીશન સર્ટી આપવાનો અધિકાર આ શિક્ષકને કે આચાર્યને ના હોઈ શકે. એ કબજો લેવાની વાત હોય તો એને એસએમસી જયારે ઠરાવ કરતા હોય તો વાંધા સાથે એને સ્વીકારવા માટેની વાત કરી, ત્યારે વારંવાર કોન્ટ્રાક્ટર દ્વારા અનેક દ્વારા પ્રેશર કરાવી એ તાલુકાના પદાધિકારી અધિકારી તમામ લોકોએ આના માટે છેલ્લે પ્રેશર કરીને મેં ગઈકાલે પણ વિગતે વાત કરી હતી. તો આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને બંને મંત્રીશ્રીઓને આની તપાસ સોંપવામાં આવે અને એ બાબતે પણ અમે રજૂઆત મંત્રીશ્રીને કરવાના છે અને આજે આવેદનપત્ર પણ આપ્યું છે. સવારે પણ અમે ડીડીઓ સાહેબને આ જે ખરેખર હકીકત છે એ બધી સમજાણી છે અને એ પણ એ વાત સાથે કે ભાઈ જે યોગ્ય હશે એ તપાસ કરવામાં આવશે. અમારી વાત એટલી જ હતી કે યોગ્ય બાંધકામ જે થયું છે અને એ બાબતની જવાબદાર જે તે ટીઆરપી દ્વારા પ્રમાણપત્ર આપવાનું હોય અને એનું ચેકિંગ જે છે એસએસએ દ્વારા જે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેની સંપૂર્ણ જે એના એન્જિનિયર હોય એના દ્વારા થવી જોઈએ. અને જો નબળી કામગીરીની ફરિયાદ હોય તો અગાઉ પ્રફુલભાઈ દ્વારકાની અંદર નબળું કામગીરી એ તો સંપૂર્ણ પડાવીને કોન્ટ્રાક્ટર પાસે ફરી આ કામ કરાવ્યું હતું. તો આ રીતે આ કોન્ટ્રાક્ટર પાસે જો નબળું કામગીરી હોય સાબિત થાય અને પુરવાર થાય તો એ બંધ રદ એની પાડી અને ફરી એની પાસે કરાવવું જોઈએ અને એને બ્લેક લિસ્ટમાં કોન્ટ્રાક્ટરને મૂકવા જોઈએ. એવી સ્પષ્ટ તપાસ એસએસએ દ્વારા અને મંત્રીશ્રીને અમે રજૂઆત કરવાના છે અને અમે બેનની સાથે છે. જ્યાં જરૂર પડે ત્યાં રાજ્યના 2 લાખ શિક્ષકો આ બેનની સાથે છે. દિગ્વિજયસિંહજી, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.